સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે અસાઇનમેન્ટ સોલ્યુશનમાં પાર્ટ બે જોવાના છીએ. જો એમાં આપણે શું શીખવાના છીએ કે અહીંયા આપણને પ્રકરણ નંબર 1ની અંદર એની ખાલી જગ્યાઓ આપેલી છે. તો એમાં સૌથી પહેલાં આપણને શું કીધું છે કે કઈ સંખ્યાઓ, ખાલી જગ્યા સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહે છે. શું કહે છે કે કઈ ખાલી જગ્યા સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહે છે. તો હવે જુઓ, આપણે સંખ્યાઓની અંદર આપણે ઘણી બધી સંખ્યાઓ ભણીએ કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ, બરાબર. પરંતુ એમાં આપણને શું કીધું છે કે ગણતરીની સંખ્યાઓ કોને કહે છે. તો આપણને ખબર છે કે ગણતરીની સંખ્યાઓ એટલે કઈ સંખ્યાઓ કે પ્રાકૃતિક સંખ્યાઓ. કઈ સંખ્યાઓ? જે પ્રાકૃતિક સંખ્યાઓ છે કે જે ક્યાંથી ચાલુ થાય છે 1, 2, 3, 4, 5, જેને આપણે કેપિટલ N વડે દર્શાવીએ છીએ. એ પ્રાકૃતિક સંખ્યાઓને શું કહેવામાં આવે છે? ગણતરીની સંખ્યાઓ. એટલે પહેલામાં આવશે પ્રાકૃતિક સંખ્યાઓ. કઈ સંખ્યાઓ? પ્રાકૃતિક. નંબર 2, ખાલી જગ્યા એ પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. તો જુઓ, પ્રાકૃતિક સંખ્યા 1થી શરૂ થાય. પૂર્ણ સંખ્યા ક્યાંથી ચાલુ થાય? તો પૂર્ણ સંખ્યા 0થી ચાલુ થાય. તો જુઓ, 1 અને 1 પછીની બધી સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં આવે, પરંતુ 0 જે છે એ પૂર્ણ સંખ્યામાં આવે પણ પ્રાકૃતિક સંખ્યામાં આવે નહીં. તો પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી, તો એમાં શું જવાબ આવે? 0. શું આવશે? 0, 0. બીજું, ત્રીજા નંબરમાં સરવાળાની તટસ્થ સંખ્યા. તટસ્થ સંખ્યા એટલે કે ભાઈ સરવાળાની તટસ્થ સંખ્યા કે ભાઈ એ સંખ્યાને ઉમેરો તમે તો પણ જવાબમાં કોઈ ફેર પડે નહીં. તો સરવાળા બાદબાકીની બંનેની તટસ્થ સંખ્યા પૂછે તો શું આવશે? 0. કારણ કે 5 વત્તા 0 કરો તો પણ જવાબ કેટલો આવશે? 5. તો સરવાળા બાદબાકીની તટસ્થ સંખ્યા 0. અને જો ગુણાકાર ભાગાકારની કે તો શું આવશે? 1 આવશે. ઓકે, નીચે એ જ પ્રશ્ન છે. જુઓ, ગુણાકારની તટસ્થ સંખ્યા, તો ગુણાકાર ભાગાકારમાં કે તો 1 આવશે. સરવાળા બાદબાકીની તટસ્થ સંખ્યા પૂછે તો 0 આવશે. ઓકે, 5મા નંબરમાં શું કીધું છે કે 5 સપ્તમાંશ. શું કીધું છે? 5 સપ્તમાંશ પ્લસ ખાલી જગ્યા બરાબર 5 સપ્તમાંશ. એનો મતલબ કે 5 સપ્તમાંશમાં કેટલા ઉમેરો તો એનો એ જવાબ મળે. તો કઈ સંખ્યા ઉમેરવાથી જવાબમાં કોઈ ફરક ના પડે? તો હાલ જ કીધું આપણે કે 0. બરાબર, 5 સપ્તમાંશમાં તમે 0 ઉમેરો તો 5 સપ્તમાંશ જ રહે, જવાબમાં કોઈ ફેરફાર થાય નહીં. તો એમાં શું આવશે? 0. છઠ્ઠા નંબરમાં શું કીધું છે? છઠ્ઠા નંબરમાં આપણને કીધું છે -2/3 ગુણ્યા ખાલી જગ્યા બરાબર -2/3. -2/3 કેટલા વડે ગુણો તો જવાબ એનો એ જ રહે. તો ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ છે? 1, કે જેને 1ને કોઈ પણ સંખ્યા વડે ગુણો તો જવાબ એનો એ જ મળે. ત્યારબાદ 7મા નંબરમાં આપણને શું કીધું છે કે જેનો છેદ 5, છેદ કેટલો કીધો? 5, અને જેનો અંશ -3 હોય તેવી સમય સંખ્યા કઈ? તો બેટા સિમ્પલ જ છે. છેદ 5, અંશ -3, તો કઈ સંખ્યા મળે? -3/5. કઈ સંખ્યા મળશે? -3/5. ઓકે, એના પછી 8મા નંબરમાં શું કીધું છે? -2/5 ગુણ્યા -5/2. તો જુઓ, અહીંયા શું છે? -2/5 ગુણાકાર એની વ્યસ્ત સંખ્યા જોડે કરેલો છે. જુઓ, 2/5 છે, અહીંયા 5/2 છે, તો એની વ્યસ્ત સંખ્યા જોડે ગુણાકાર કરેલો. તો કોઈ પણ સંખ્યાનો વ્યસ્ત જોડે ગુણાકાર કરીએ તો જવાબ હંમેશા કેટલો આવે? 1. અને નિયમ પ્રમાણે જુઓ તો અંશનો ગુણાકાર અંશ જોડે, છેદનો ગુણાકાર છેદ જોડે. તો જુઓ, 2 × 5 અને 5 × 10, 5 × 10 કેન્સલ થઈ જાય, 5 × 5 કેન્સલ, 2 2 કેન્સલ, તો આમ પણ અને માઇનસ માઇનસ પ્લસ, તો જવાબ કેટલો આવે? 1 આવશે. બરાબર, વ્યસ્તના નિયમ પ્રમાણે કહેવું હોય તો જવાબ 1 આવે, અને ગુણાકાર કરીને આપણે કહેવું હોય તો પણ જવાબ કેટલો આવશે? તો કે જવાબ 1 આવશે. ક્લિયર છે કે નહીં? તો આ આપણા હતા પહેલા ચેપ્ટરની 8 ખાલી જગ્યાઓ. હવે ચેપ્ટર નંબર 3ની ખાલી જગ્યાઓ જોઈએ. શું કીધું છે? ચોરસના દરેક બહિષ્કોણનું માપ કેટલું હોય? તો પહેલી વસ્તુ તો ચોરસના ચારે અંતકોણનું માપ 90 હોય. હવે બહિષ્કોણ કઈ રીતે મળે? તો કે ભાઈ અંતકોણ વત્તા બહિષ્કોણ, અને બંનેનો સરવાળો કેટલો હોય? 180. તો આનું માપ 90 હોય તો એના બહિષ્કોણનું માપ કેટલું હોય? 90. માટે ચોરસના ચારેય બહિષ્કોણનું માપ કેટલું હોય છે? તો કે સર ચારેય બહિષ્કોણનું માપ 90 હોય છે. ઓકે, તો શું આવશે કે ચોરસના દરેક એટલે કે ચારેય બહિષ્કોણનું માપ કેટલું હોય? તો કે 90 અંશ હોય છે. બીજા નંબરમાં લંબચોરસના દરેક બહિષ્કોણમાં, લંબચોરસમાં એવું છે, લંબચોરસના ચારે અંતઃકોણ અંદરના ખૂણા 90 ડિગ્રીના હોય, તો એના બહિષ્કોણનું માપ પણ કેટલું હોય? 90 અંશ હોય છે. ત્રીજા નંબરમાં નિયમિત અષ્ટકોણના દરેક બહિષ્કોણનું માપ. જુઓ, શું કીધું છે? નિયમિત અષ્ટકોણના. હવે જુઓ, બહિષ્કોણનું માપ શોધવા માટેનું સૂત્ર છે કે બહિષ્કોણનું માપ બરાબર 360 આપણે આગળના વિકલ્પોની અંદર પણ જોયું હતું કે બહિષ્કોણના માપનું શોધવા માટે શું કરવાનું સૂત્ર? 360 / n.
અને જે પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન જોયું આ ચેપ્ટરનું, ત્રીજા ચેપ્ટરનું, એની અંદર પણ આ દાખલા ગણાયા છે. જે લોકોએ પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન ના જોવું હોય એ જ લોકો ખાસ જોઈ લેજો, કારણ કે એમાંથી તમને ઘણું બધું શીખવા મળશે. તો કોની વાત પૂછી છે આપણે? અષ્ટકોણની. તો 360 ને કેટલા વડે ભાગી દો? 8 વડે ભાગી દો. બરાબર છે. તો 8 ચોક 32 અને 4 શેષ 2 વધશે. 8 ચોક 32 એટલે શેષ 4 વધશે, એટલે 0 હશે, એટલે 8 પંચા 40. તો કેટલા આવશે? 45 આવશે. કેટલા આવશે? 45. તો જે નિયમિત અષ્ટકોણ, બરાબર, 8 બાજુવાળો જે અષ્ટકોણ હોય એના બહિષ્કોણનું માપ કેટલું આવશે? તો કે સર એના બહિષ્કોણનું માપ આવશે 45. ક્લિયર છે કે નહીં? એના પછી જોઈએ ચોથા નંબરમાં આપણને શું કીધું છે કે નિયમિત ષટકોણના દરેક બહિષ્કોણનું માપ. તો ફરીથી એની જ વાર્તા કે બહિષ્કોણનું માપ બરાબર 360 ભાગ્યા n. બરાબર. તો 360 ને ષષ્ટકોણ પૂછ્યું છે તો ભાગ્યા 6 કરી દો. 6 6 36. તો કેટલો માપ આવશે? 60. તો ષટકોણના બહિષ્કોણનું માપ કેટલું મળે? તો કે સર 60° મળે. બરાબર. પાંચમા નંબરમાં આપણને શું કીધું છે? ખાલી જગ્યા ચતુષ્કોણ સામસામેની બાજુની માત્ર એક જ જોડ સમાંતર હોય. સામસામેની એક જ જોડ સમાંતર એવું શેમાં બને? તો એવું સમલંબ ચતુષ્કોણમાં બને. કોનામાં બને? સમલંબ ચતુષ્કોણ. આપણે પ્રેક્ટિસ વર્ક સોલ્યુશનનો કાર્યક્રમ દિવસે તમને પ્રેક્ટિસ વર્ક સોલ્યુશનનો પાર્ટ 2 બીજા નંબરનો વિડીયો અપલોડ કરીશું. એની અંદર પહેલા વિડીયોની અંદર આપણે જે ખૂણાઓના માપ ને એ બધા શોધવાના દાખલા જોઈ લીધા. બીજાની અંદર આપણે ચતુષ્કોણના પ્રકાર, સમાંતર બાજુ ચતુષ્કોણ એ બધું જોવાનું છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને જ્યારે પ્રેક્ટિસ વર્ક સોલ્યુશન કરાવીએ ત્યારે આપણે તમને બધું ડિટેલમાં સમજાવતા હોઈએ છીએ. તો એ વિડીયો તમને બહુ જ ઉપયોગી થશે. બરાબર. પણ હાલ આપણે સમજી લઈએ કે સમલંબ ચતુષ્કોણ એવો હોય છે કે જેને એક જ બાજુની જોડ સમાંતર હોય છે. ક્લિયર? નંબરમાં આપણને શું કીધું છે? ચતુષ્કોણના બહારના બધા ખૂણાઓનો માપનો સરવાળો. ચતુષ્કોણ એટલે કે જેની 4 બાજુ હોય એના શું કીધું છે? બહારના. ભાઈ એના બહારના બધા ખૂણા એટલે કે એના બહિષ્કોણના માપનું આપણને સરવાળો પૂછે છે. ભાઈ કોઈ પણ આકાર હોય, બહારના બધા ખૂણા એટલે બધા જ બહિષ્કોણનું માપ કોઈ પણ આકારની અંદર કેટલું હોય? 360 જ હોય. પછી એ ચતુષ્કોણ હોય, અષ્ટકોણ હોય, પંચકોણ હોય કે કોઈ પણ હોય, એના બધા બહારના ખૂણાનો સરવાળો કેટલો થાય? 360 જ થાય. હવે શું કીધું છે? એના પછી 7મા નંબરમાં આપણને નિયમિત અષ્ટકોણના અંદરના બધા ખૂણાનો માપનો સરવાળો. તો અંદરના બધા ખૂણાઓ સર કઈ રીતે મળે? તો એના માટે સૂત્ર છે કે ભાઈ n બાજુવાળા બહુકોણના બધા ખૂણાના માપનો સરવાળો બરાબર, ધ્યાન આપજો, શું? n બાજુવાળો એટલે કે કોઈ પણ બાજુ, જેટલી બાજુ લીધી એટલી બાજુવાળા બહુકોણના બધા ખૂણાના માપનો સરવાળો શોધવા માટેનું સૂત્ર છે n - 2 × 180. ભાઈ n એટલે શું? તો કે સર n એટલે બાજુઓની સંખ્યા. કેટલી? આપણને કોણ કીધું છે? અષ્ટકોણ કીધું છે. તો 8 - 2 × 180. 8માંથી 2 જશે તો કેટલા આવશે? 6. તો 18 × 6 × 180. તો 18 × 108 અને પાછળ મીંડું લાગી જશે તો કેટલા આવશે? 1080. તો અષ્ટકોણ હોય શું હોય? 8 બાજુવાળો અષ્ટકોણ, એના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? તો 1080 થશે. ઓકે. છેલ્લું 8મા નંબરનું જોઈએ. 8 બાજુવાળો નિયમિત બહુકોણ ખાલી જગ્યા છે. ભાઈ 8 બાજુવાળા બહુકોણને શું કહેવાય? શું નામ અપાય? તો કે એને અષ્ટકોણ કહેવાય. શું કહેવાય? અષ્ટકોણ. ચેપ્ટર નંબર 4 જોઈએ. શું કીધું છે એની અંદર? સૌથી પહેલામાં કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી જગ્યાની વચ્ચે હોય. તો ભાઈ જુઓ, સંભાવના પૂછી છે તો કોઈ પણ ઘટનાની સંભાવના 0 અને હંમેશા કોની વચ્ચે હોય? 1ની વચ્ચે હોય છે. ઓકે. તો 0 અને 1ની વચ્ચે હોય. બીજા નંબરમાં આપણને શું કીધું છે? 52 પત્તાના ઢગમાંથી એક પત્તું પસંદ કરતાં તે રાણી હોય તેની સંભાવના. જુઓ, 52 પત્તાના ઢગમાંથી એક પત્તું પસંદ કરવાનું. તો કુલ પત્તા, હવે આપણે સંભાવનાનું સૂત્ર શું છે? તો કે સંભાવના બરાબર શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો. કુલ પરિણામો કેટલા? તો પછી પત્તા કેટલા છે? તો કે સર 52. તો નીચે કેટલા આવશે? 52 આવશે. એમાંથી મારે જે પત્તું પસંદ કરવાનું એ પત્તું કયું? તો કે એક પત્તું પસંદ કરતાં તે રાણીનું હોય. શેનું પત્તું હોય? રાણીનું. તો 52 પત્તામાંથી રાણી કેટલી હોય? તો કે સર 52 પત્તામાં 4 રાણી હોય. તો લખો અહીંયા ઉપર કેટલા આવશે? 4. તો આપણી સંભાવના શું આવશે? 4/52. પણ આપણે અતિ સંક્ષિપ્ત રૂપ શોધવાનું હોય તો 13 ચોક 52, 4 4 કેન્સલ થઈ જશે તો શું આવશે? 1/13. આન્સર શું આવશે? 1/13. કુલ પત્તા કેટલા હતા? તો સર કુલ પત્તા 52 હતા. એમાંથી આપણે શું કયું પત્તું લેવાનું કીધું હતું? આપણને પસંદ કરેલું પત્તું રાણીનું હોય. તો 52 પત્તામાં રાણી કેટલી હોય? 4 હોય. તો જવાબ શું આવે? 4/52 એટલે કે 1/13. ક્લિયર છે કે નહીં? ત્રીજા નંબરમાં જોઈએ.
100 ગુણના પ્રશ્નપત્રમાંથી 101 ગુણ મળવાની સંભાવના કેટલી છે? તો જે બહુ હોશિયારો એને આવે ભાઈ 100માંથી 101 કદી આવે? 100માંથી 101 કોઈને આવે નહીં, બરાબર? તો 100માંથી 101 ક્યારે ના આવે? તો એ કેવી ઘટના કહેવાય? અશક્ય ઘટના કહેવાય. કેવી ઘટના કહેવાય? અશક્ય. એટલે અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય? તો અશક્ય ઘટનાની સંભાવના 0 હોય. એવું શક્ય નથી. તો 100 ગુણના પ્રશ્નપત્રમાંથી 101 ગુણ મળવાની સંભાવના કેટલી આવશે? 0. પછી સૂર્ય પશ્ચિમમાં આથમે એની ઘટના. હવે સૂર્ય પશ્ચિમમાં, પછી સૂર્ય તો હંમેશા પશ્ચિમમાં જ આથમે. તો આ તો કેવી ઘટના થઈ? આ એકદમ ચોક્કસ ઘટના કહેવાય. કેવી કહેવાય? ચોક્કસ ઘટના. અને ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય? 1 હોય છે. તો સૂર્ય પશ્ચિમમાં આથમે એ ઘટનાની સંભાવના કેટલી આવશે? તો કે સર એ ઘટનાની સંભાવના આવશે 1. ત્યાર પછી આપણને શું કીધું છે? 5મા નંબરમાં, 2 સમતોલ સિક્કાને ઉછાળતા બંને ઉપર છાપ આવે તેની સંભાવના. હવે જ્યારે સૌથી પહેલાં મારે જોઈ લેવાનું કે ભાઈ આવા દાખલા હોય તો પહેલાં કુલ પ્રયત્નો આપણે જોઈ લેવા પડે. તો હું 2 સિક્કા ઉછાળું તો મને કુલ પ્રયત્નો કેટલા મળે? તો બંને સિક્કા ઉપર મને છાપ મળી શકે. પહેલા સિક્કા ઉપર છાપ મળે, બીજા ઉપર કાંટો મળે. પહેલા ઉપર કાંટો મળે, બીજા ઉપર છાપ મળે, અથવા તો બંને ઉપર શું મળે? કાંટો. તો જો હું 2 સિક્કા ઉછાળું તો મને કુલ કેટલા પ્રયત્નો મળે? તો કે સર આપણને કુલ પ્રયત્નો 4 મળે. એમાંથી આપણને શું પૂછ્યું છે? 2 સમતોલ સિક્કાને ઉછાળતા બંને ઉપર છાપ આવે. હવે આમાંથી કયું એવું પરિણામ છે કે જેમાં બંને ઉપર છાપ આવતી હોય? તો કે પહેલું પરિણામ. તો 4માંથી એક જ પરિણામ એવું છે કે જેમાં બંને ઉપર છાપ આવતી હોય. તો શક્ય પરિણામમાં આવશે 1 અને કુલ પરિણામમાં આવશે 4. તો આપણો આન્સર આવશે શું? 1/4. ક્લિયર છે? આગળ જોઈએ. વર્તુળ આલેખને ખાલી જગ્યા પણ કહે છે. તો વર્તુળ આલેખને બીજું શું કહેવાય? તો આપણને ખબર છે. વર્તુળ આલેખને આપણે બીજું શું કહીએ છીએ? પાઈ ચાર્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? પાઈ ચાર્ટ. ઓકે, તો એને બીજું પાઈ ચાર્ટ પણ કહેવાય. નેક્સ્ટ ત્યારબાદ 7મા નંબરમાં આપણને શું કીધું છે? વર્તુળ આલેખમાં 20% ખોરાકી ખર્ચ દર્શાવતો વૃત્તાંતનો ખૂણો શોધો. આપણને શું કીધું છે? ખોરાકનો ખર્ચ કેટલો છે? 20% ભાગ. હવે એમાંથી આપણને એમ પૂછ્યું છે કે એનો ખૂણો ગોતો કે ભાઈ વર્તુળ આલેખમાં આ 20% ભાગ એ કેટલાનો ખૂણો રોકશે. તો ખૂણો શોધવો તો જો ટકાવારી પૂછી છે 20% ખરા, પણ કેટલામાંથી 20%? તો કે સર 100માંથી. તો આપણે ત્રિરાશિ મૂકવાની કે 100માંથી ખોરાકનો ખર્ચ 20%. તો કુલ ખૂણો કેટલો? અહીંયા ઉપર કુલ ટકા, તો નીચે આવશે કુલ ખૂણો. તો કુલ 360ના ખૂણામાંથી ખોરાકી ખર્ચનો ખૂણો કેટલો? તો પ્રશ્ન શું પૂછ્યો? 100%માંથી 20% ખોરાકી ખર્ચ, તો 360 ડિગ્રીએ ખોરાકનો ખૂણો કેટલો? તો હવે શું કરો? ચોકડી ગુણાકાર કરો. 360 ગુણ્યા 20 અને 100 ક્યાં આવશે? 100 આવશે ભાગાકારમાં. 0 0 કેન્સલ થઈ ગયા, તો 36 ગુણ્યા 2 છે. તો 36 ગુણ્યા 2 કેટલા આવશે? 72 ડિગ્રી. તો ખોરાકી ખર્ચનો અંશ માપ કેટલો આવશે? તો એ 72 અંશ આવે. ક્લિયર છે કે નહીં? હવે જોઈએ 8મા નંબરમાં. 8મા નંબરમાં આપણને શું કીધું છે? પ્રમાણ માપ 1 સેમી બરાબર 5 કિગ્રા હોય. જો આલેખ હોય તો એના ઉપર આપણને શું કીધું છે કે 1 સેમી બરાબર 5 કિગ્રા. 1 સેમી બરાબર મેં કેટલા કિલોગ્રામ વજન લીધું છે? 5 કિલોગ્રામ. તો કે 32.5 કિલોગ્રામ વજન દર્શાવવા સ્તંભની ઊંચાઈ કેટલી હોય? તો બસ આમાં કંઈ છે નહીં ભાઈ. 5 કિલો બરાબર કેટલી ઊંચાઈ થાય? તો કે 1 સેમી બરાબર. એવા મને કોનું પૂછ્યું છે? તો 32.5નું પૂછ્યું છે. તો હું ઊંધી ત્રિરાશિ કરું કે 5 કિલો બરાબર 1 સેન્ટીમીટર ઊંચાઈ. તો 32.5 કિલોગ્રામ બરાબર કેટલી ઊંચાઈ? તો 32.5 ગુણ્યા 1. તો 32.5 ગુણ્યા 1 એટલે 32.5 32.5 ભાગ્યા કેટલા આવશે? 5. ઓકે, આ બંનેનો ગુણાકાર ને 5 ક્યાં આવશે? છેદમાં. હવે 32.5માંથી પોઈન્ટ કાઢવો તો શું કરાય? 325 ભાગ્યા 10 ગુણ્યા 5. 325ને 5 વડે ભાગી દો તો 5 × 30 ને પાયો 25 કેટલા આવશે? 65. તો 65 ભાગ્યા 10માં પોઈન્ટ કાપી લઉં તો કેટલા આવશે? 6.5. તો આપણો આન્સર આવશે ભાઈ સ્તંભની ઊંચાઈ કેટલી આવશે? 6.5 સેમી. કેટલી આવશે? 6.5 સેમી. ક્લિયર? કે 5 સેમી બરાબર 1 સેમી, તો 32.5 કિલોગ્રામ બરાબર કેટલા સેમી? તો 32.5 ભાગ્યા 5. બરાબર? અહીંથી પોઈન્ટ કાઢું તો કેટલા આવી જશે? છેદમાં આવશે 10. તો 325 ભાગ્યા 10 ગુણ્યા 5. 325ને 5 વડે ભાગું તો 65 આવશે. એટલે 65 ભાગ્યા 10 અને પોઈન્ટ કાપી લઉં તો આવશે 6.5. આ હતો 8મી ખાલી જગ્યા. એના પછી જોઈએ ચેપ્ટર નંબર 5. શું છે? ચેપ્ટર નંબર 5. એની પહેલી ખાલી જગ્યા જોઈએ. શું કીધું છે? 8ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણતા ગુણાકાર પૂર્ણ વર્ગ થાય?
એટલે 8ને કઈ સંખ્યા વડે હું ગુણું તો મને જે જવાબ મળે કેવું હોય? પૂર્ણ વર્ગ, એટલે કે જેનું વર્ગમૂળ નીકળતું હોય. તો જો 8 એકા 8, 8 દુ 16. ભાઈ 16 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે? તો કે ભાઈ હા, કારણ કે જો 16ને 2 વડે ગુણ્યા તો મને કેટલો જવાબ મળ્યો? તો કે સર આપણને જવાબ મળ્યો 2. એનો મતલબ 8ને 2 વડે ગુણ્યા તો જવાબ કેટલો મળ્યો? 16 મળ્યો. અને 16નું વર્ગમૂળ નીકળે છે એટલે 16 કેવી સંખ્યા છે? પૂર્ણ વર્ગ. તો એનો મતલબ કે 8ને 2 વડે ગુણવાથી આપણને શું મળે છે? પૂર્ણ વર્ગ સંખ્યા મળે. તો પ્રશ્ન શું પૂછ્યો છે? 8ને નાનામાં નાની ખાલી જગ્યા સંખ્યા વડે, તો કોના વડે? 2 વડે ગુણતા આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળે. બીજા નંબરમાં 18ને નાનામાં નાની ખાલી જગ્યા સંખ્યા વડે ભાગતા ભાગાકાર પૂર્ણ વર્ગ બને. એટલે 18ને હું કેટલા વડે ભાગું? 1 વડે ભાગું તો 18 જ આવે, 2 વડે ભાગું તો 2 નવા 18. જવાબ કેટલો આવ્યો? તો કે સર 9. અને 9 કેવી સંખ્યા છે? પૂર્ણ વર્ગ, કારણ કે 9નો વર્ગ 3 આવે. એનો મતલબ કે 18ને કઈ સંખ્યા વડે ભાગો તો જવાબ પૂર્ણ વર્ગ મળે? તો એમાં પણ જવાબ આપણો આવશે 2 જ આવશે. પહેલા અને બીજા બંનેમાં જવાબ કેટલો આવશે? 2. ત્રીજા નંબરમાં જોઈએ. ત્રીજા નંબરમાં આપણને શું કીધું છે? 39ના વર્ગના એકમનો એકમનો. હવે 39નો વર્ગ કરો તો એનો એકમનો અંક કેટલો આવે? તો સર કે 39નો વર્ગ કરું હું, એનો વર્ગ કરવો પડશે? તો ના, એવું કરવાની જરૂર નથી. તમારે ખાલી એકમમાં કઈ સંખ્યા છે? તો કે સર એકમમાં 9 છે, તો 9નો વર્ગ કરો. 9નો વર્ગ કેટલો થાય? તો કે 9 9 81. અને એનો જે એકમનો અંક આવે એ જ એકમનો અંક આ 39ના વર્ગમાં આવશે. તો અહીંયા એકમનો અંક 1 આવે, તો 39નો વર્ગ કરશું તો એમાં પણ એકમનો અંક કોણ આવશે? તો કે સર એમાં પણ એકમનો અંક 1 જ આવશે. એટલે તમારે ખાલી એકમની સંખ્યાનો વર્ગ કરવાનો. નંબર 4માં શું કીધું છે? 65ના વર્ગનો એકમનો અંક. તો આ સેમ વસ્તુ. તો 65ના વર્ગ એકમનો અંક પૂછ્યો તો એકમની 65માં એકમની સંખ્યા કઈ? તો 5. 5નો વર્ગ કરો. 5નો વર્ગ કેટલો થાય? 25. અને 25માં એકમનો અંક કેટલો છે? 5. તો 65નો વર્ગ કરશો તો પણ તમને એકમમાં કેટલા મળશે? 5 જ મળશે. તો એમાં પણ એકમનો અંક કેટલો હશે? 5 હશે. હવે આપણને પ્રશ્ન પૂછ્યું છે 50 અને 70ની વચ્ચેની પૂર્ણ વર્ગ, એટલે 50 અને 70 વચ્ચેની પૂર્ણ વર્ગ સંખ્યા. તો ભાઈ જુઓ, ધારો કે હું 5થી ચાલુ કરું, 5 5 25, 6 6 36, 6 7 અરે 7 7 49. તો જો 7નો વર્ગ તો એનાથી નાનો છે. પછી 8 8 64. તો 8 8 64 કરવા જઈશ તો એ કેવા થઈ જશે? 50 ને 70ની વચ્ચે આવશે. એટલે એક આવ્યો 8નો વર્ગ. પછી 9 9 81, એ તો 70થી મોટા થઈ ગયા. તો 50 અને 70 વચ્ચે કોણ મળે છે? તો કે 8 8 64 આપણને મળે છે. બરાબર. તો પ્રશ્ન શું પૂછ્યો હતો? કે 50 અને 70ની વચ્ચે પૂર્ણ વર્ગ સંખ્યા કઈ આવે? તો કોણ આવે? 64 આવે. ક્લિયર? કારણ કે 64નું વર્ગમૂળ 8. છઠ્ઠા નંબરમાં આપણને શું કીધું છે? કે 15નો વર્ગ અને 16નો વર્ગ એ બંને વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યાઓ કેટલી આવે? તો જો 15 અને 16ના વર્ગ વચ્ચે પછી 15નો વર્ગ કેટલો છે? 225 અને 16નો વર્ગ 256. તો આના વચ્ચે કેટલી સંખ્યાઓ હોય શોધવા માટે શું સૂત્ર વાપરવાનું? 2n સૂત્ર. અને n બરાબર કેટલા લેવાના? તો જે નાની સંખ્યા હોય, નાની સંખ્યા કેટલી છે? 15. તો 15 દુ 30. તો આપણો જવાબ આવશે કેટલા આવશે? 30. તો 15ના વર્ગ અને 16ના વર્ગ વચ્ચે કેટલી સંખ્યાઓ એવી છે કે જે પૂર્ણ વર્ગ ના હોય? ટૂંકમાં કેટલી સંખ્યાઓ આવેલી હોય? તો 30 સંખ્યાઓ આવેલી હોય. એના પછી 7મો દાખલો આપણને પૂછ્યું છે 6 ત્રિપુટી શું હશે? તો 6 8 અને એના સાથેની પાયથાગોરસ ત્રિપુટીમાં આવશે 10. બરાબર. સૂત્ર બૂત્રની મદદથી આપણે જ્યારે દાખલા કરીશું ત્યારે શીખીશું. હાલ આપણે ખાલી જોઈ લઈએ 6 8 અને 10. 6 6 36, 88 64, 64 ને 36 100 અને 100નું વર્ગમૂળ આવશે 10. તો શું જવાબ આવશે? 10 આવશે. નેક્સ્ટ શું કીધું છે 8મા દાખલાની અંદર? કે 12 25ના વર્ગમૂળ, એટલે કે 12 25નું વર્ગમૂળ કાઢું તો એના વર્ગમૂળની સંખ્યામાં ખાલી જગ્યા અંકો હોય. તો 4 અંકની સંખ્યા હોય. કેટલા? 4. તો 4 અંકની સંખ્યાનું વર્ગમૂળ કાઢીએ તો આપણને કેટલા અંકની સંખ્યા મળશે? 2 અંકની સંખ્યા મળશે. ઓકે. તો આ હતું આપણું ચેપ્ટર નંબર 5. ઓકે.